જ્યારે જ્યારે રાજપાડીમાં આવી કોઈ ઘટના ઘટી છે, ભૂતકાળમાં કેટલી ઘટના ઘટી છે, નિર્દોષ છોકરીને બગાડી દેવામાં આવે છે, તે વખતે પણ રાજપાડીના પીઆઈએ આખો પૈસા લઈને આખો કેસ રફે દફે કરી નાખ્યું છે. તો આ પોલીસ તંત્રનું આ કામ છે. પોલીસે ન્યાય આપવાનું કામ છે, ગુનેગારોને દબાવવાનું કામ છે. જ્યારે ભરૂચ ડીએસપીને પણ હું કહું છું કે આવા પીઆઈને કાયદેસરની કાર્યવાહી કરો, એવા પીઆઈને ડીએસપી પણ બચાવ ના કરે. હું કોઈથી ડરતો નથી. સાચી વાત કરવા માટે જરા પણ એમાં ડીએસપી હોય કે ગમે તેટલો મોટો ચમરબંધી હોય, કોઈ ગુનો કરતો હોય એની સામે લડવાનો ના ડીએસપીની ફરજ છે. જ્યારે હું શાંતિથી વાત કરતો હોય તો મારી વાતને શાંતિથી સાંભળવું જોઈએ. એના બદલે ડીએસપી ફોન કાપી નાખે છે. એટલે ભરૂચ ડીએસપી શું સમજે છે એના મનમાં? આ પીએસઆઈને છાવરવા માંગે છે, પીઆઈને છાવરવા માંગે છે. રાજ્ય સરકારના મંત્રીઓ પણ, ગૃહમંત્રી પણ આની નોંધ લે કે આવા પોલીસ તંત્રને કેમ ચલાવે છે. આના માટે આ વિસ્તારના માટે જે પ્રકાર આવા કૃત્ય કરનારા, આવા ગુનો કરનારા લોકોને વારંવાર રાજ્ય સરકારનું ધ્યાન દોરું છું. રાજ્ય સરકાર કેમ આવા લોકોને બચાવ કરે છે? હોમ મિનિસ્ટર હર્ષ સંઘવીને પણ કહું છું, પ્રશ્ન કરું છું, ધ્યાન આપો. ભરૂચ જિલ્લામાં રાજપાડી ક્ષેત્રની અંદર કેટલી ફરિયાદો અમે કરીએ છીએ.